નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન, ચેપ્ટર નંબર 2 ભારતનો સાંસ્કૃતિક વારસો, હસ્તકલા અને લલિત કલા. તો મિત્રો, સૌપ્રથમ આપણે વારસો એટલે શું, વારસાના પ્રકારોની વાત પહેલા ચેપ્ટરમાં કરી. સાંસ્કૃતિક વારસો કોને કહેવાય, જૈવિક વારસો કોને કહેવાય એની પણ આપણે ચર્ચા કરી. પ્રાકૃતિક વારસો કોને કહેવાય એની પણ આપણે ચર્ચા પ્રથમ ચેપ્ટરમાં કરી ગયા. ભૌતિક વારસો એટલે શું એની પણ આપણે માહિતીઓ મેળવી છે. દરેક શબ્દની આપણે સંકલ્પના સહિત એની વિગતે આપણે ચર્ચા કરતા આવ્યા છે. સાંસ્કૃતિક વારસો આપણે કોને કહીશું, જેની ડેફિનેશન પણ ખૂબ જ સારી રીતે આપણે સમજાવેલી છે. ભારતનો આ સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને લઈને આજે પણ ભારત દુનિયામાં ખૂબ જ પ્રસિદ્ધ દેશ માનવામાં આવે છે. આપણા ભારતીય કલાકારોની જે આ કરામત છે, આપણા કસબીઓની જે આ કરામત છે, વિશ્વએ આજે એને વખાણ્યું છે, વિશ્વએ આજે એનો પરિચય મેળવ્યો છે. ભારતની આ હસ્તકલા અને લલિત કલાઓની માહિતી આપણે જ્યારે મેળવી રહ્યા છીએ, એમાં આપણે ઘણી બધી હસ્તકલાઓની વાત કરવાના છે. એ બધી હસ્તકલાઓમાં એક પછી એક આપણે જોવાની છે. એમાં સૌથી પહેલા આપણે માટીકામ કલા વિશેની માહિતી મેળવી ગયા. માટી સાથેનો સંબંધ માણસનો જન્મથી લઈને મૃત્યુ સુધીનો માનવામાં આવે છે. કુંભારનો ચાકરો સૌથી પ્રથમ યંત્ર માનવામાં આવે છે, જેની પણ આપણે ચર્ચા કરી ગયા. ટૂંકમાં ઉત્તરમાં માટીકામ કલા અથવા ટૂંકમાં તરીકે પણ પૂછવાની શક્યતા ખરી. તો આપણે આ ભારતની બધી હસ્તકલાઓની વાત કરી. એ હસ્તકલા એટલે શું? હસ્તકલાઓમાં વિવિધ પ્રકારની આપણે વણાટ કલા, ભરત ગૂંથણ કલા, ચર્મ ઉદ્યોગની વાત કરવાના છે, હીરા મોતી કામ, જડી કામ, ધાતુ કામ, ત્યાર પછી કાસ્ત કલા, જળતર કામ, અકીક કામ વગેરેની આપણે વિસ્તૃત માહિતી મેળવી છે. તો મિત્રો, સૌથી પહેલા અહીંયા દરેક વિદ્યાર્થી મિત્રો સાંસ્કૃતિક વારસો કોને કહેવાય એની વ્યાખ્યા તમને સ્પષ્ટ થવી જોઈએ. એ સાંસ્કૃતિક વ્યાખ્યા આપણે જોઈ ગયા. ત્યાર પછી આપણે માટીકામ કલાની માહિતી મેળવી ગયા. હવે આજે આપણે આ જ ચેપ્ટરમાં અગાઉનો જે આપણો ટોપિક છે એ ભારતની હસ્તકલાઓમાં વણાટ કલા કેટલી પ્રાચીન છે અને એનું કેટલું યોગદાન ભારતના સાંસ્કૃતિક વારસામાં રહેલું છે, તો એની આપણે અહીં ચર્ચા કરીશું. વણાટ કામ એટલે બહુ પ્રાચીન સમયથી ભારતમાં આ વણાટ કામની કલા ખૂબ જ પ્રચલિત માનવામાં આવે છે. જેમાં એક શબ્દ આવે છે સંકલ્પના સમજાવવામાં કે કાંટણ કોને કહેવાય, રૂને કાંટવામાં આવે એવું કહેવાય. ઘણી બધી સ્પિનિંગ મિલમાં આપણે જોઈએ છીએ જ્યાં ખેડૂતોએ તૈયાર કરેલો કપાસ અને એ કપાસમાંથી વીણવામાં આવેલો રૂ એને આ મિલોમાં લઈ જવામાં આવે અને એમાંથી એના તાંતરાઓને છૂટા પાડવામાં આવે અને એમાંથી આપણે આ દોરો બનાવવાની ક્રિયા વિશે આપણે જાણીએ છીએ, જેને કાંટણની પ્રક્રિયા કહેવામાં આવે. તો કાંટણ કોને કહેવાય એની વ્યાખ્યા આપણે સ્પષ્ટ રૂપમાં જોઈએ. પહેલા તો કે રૂની પૂણીમાંથી, રૂ હોય જે કપાસમાંથી આપણે એના કપાસના છોડમાંથી ખેંચેલો હોય એ રૂની પૂણીમાંથી તાંતરા ખેંચવા સાથે તેમને વડ ચડાવીને, વડ ચડાવવું એટલે એક તાંતરાને બીજા તાંતરા સાથે ભેળવી દેવું અને તેમને વડ ચડાવીને એકબીજાની પકડમાં જોડી લાંબો દોરો તૈયાર કરવાની કળાને કાંટણ કહેવામાં આવે છે. ફરીથી, કાંટણ કોને કહેવાય? તો કે રૂની પૂણીમાંથી તાંતરા ખેંચવા સાથે તેમને વડ ચડાવીને એકબીજાની પકડમાં જોડી લાંબો દોરો તૈયાર કરવાની આ કળાને કાંટણ કહેવામાં આવે છે. એટલે ઘણીવાર પરીક્ષામાં એક બે વાક્યમાં પૂછાય છે કે કાંટણ કોને કહેવાય. મિત્રો, આપણે જાણીએ છીએ એ પ્રમાણે આપણા દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ એ સમયમાં પણ લોકોને રેંટીઓ કાંટતા કરેલા. રેંટીઓ કાંટવો અને આ રેંટીઓ કાંટીને ગૃહ ઉદ્યોગ શરૂ કરેલા.
આપણે જાણીએ છીએ ગાંધીજીનો રેંટિયો કાઢવાનું જે મશીન, ચરખો જેને કહેવાય, એ આજે પણ અમદાવાદના આ ગાંધી આશ્રમમાં, સાબરમતી આશ્રમમાં એ મૂકવામાં આવેલો છે. અને આજે પણ ઘણી બધી જગ્યાએ આ રેંટિયો કાઢવાની કળા આપણને જોઈએ છે. જે ખાદીના કપડાં આપણે બોલીએ છીએ છે ને, ઘણીવાર આપણે ખાદીના કપડાં અથવા ખાદીના વસ્ત્રો એ પ્રચલિત છે. જે મોટા મોટા રાજકારણીઓ ખાસ કરીને આવા ખાદીના કપડાઓ પહેરતા આપણને જોવા મળે છે. તો મહાત્મા ગાંધીજીના સમયમાં આ કાતણ વણાટની કલા ગાંધીજીએ પ્રચલિત કરેલી હતી. અને એ સમયે જે સ્વદેશી આંદોલન ચલાવવામાં આવેલું, મહાત્મા ગાંધીજી દ્વારા જે સ્વાવલંબન બનાવવા માટે, લોકોને સ્વાવલંબી બનાવવા માટે, કારણ કે એ સમયમાં ઇંગ્લેન્ડથી આવેલું કાપડ ભારતના લોકો વાપરતા. ઇંગ્લેન્ડનું માન્ચેસ્ટર જે કાપડ માટે ખૂબ જ પ્રખ્યાત છે, તો માન્ચેસ્ટરથી એ કાપડ અહીંયા આવતું. કપાસનો કાચો માલ ઇંગ્લેન્ડ જતો અને ત્યાંથી ઇંગ્લેન્ડથી આ તૈયાર થયેલું કાપડ ભારતમાં વેચવામાં આવતું. હવે એ સ્વદેશી આંદોલન જ્યારે ચલાવવામાં આવેલું, આપણે જાણીએ છીએ વિગત એટલે વિસ્તૃત આપણે એની ચર્ચા કરતા નથી. તો સ્વદેશી આંદોલન જે ચલાવવામાં આવેલું એમાં ભારતમાં જ બનાવેલી વસ્તુઓ લોકો વાપરે એવા ઉદ્દેશ્યથી ગાંધીજીએ આ ઘણા કાતરની વણાટ કલા ચલાવેલી, જેમાંથી લોકોને ખાદીના કપડાં બનાવવાનું શીખેલું રેંટિયો કાઢેલું. તો એ સમય દરમિયાન આ પ્રક્રિયા, આ કળા એક ઇતિહાસ સાથે આ જોડી શકાય એવી આ કાતરની પ્રક્રિયા ગણવામાં આવે. હાથ વણાટની આપણે વાત કરીએ હવે. હાથ વણાટ એટલે કે હાથ વણાટ એટલે પ્રાચીન સમયથી ભારત વસ્ત્ર વિદ્યા માટે ખૂબ જ જાણીતું છે. અને આપણા ભારતના જે બધા કુશળ કારીગરો જે છે, એ કુશળ કારીગરોએ ખૂબ જ પોતાની બુદ્ધિ આવડતથી આવા વસ્ત્રોને તૈયાર કરતા, જે વિદેશોમાં એની પુષ્કળ પ્રમાણમાં માંગ રહેતી હતી છે ને. ભારતનું રેશમી કાપડ, ભારતનું સુતરાઉ કાપડ, ભારતનું મલમલનું કાપડ, એક મખમલી વસ્ત્ર, મલમલ, ઢાકાનું મલમલ આપણે જાણીએ છીએ. ઢાકાનું મલમલ, આ ઢાકાનું જે મલમલ એટલું સોફ્ટ અને મુલાયમ કપડું માનવામાં આવે છે કે એવું કહેવાય કે એનો એક ટાંકો એટલે અમુક મીટર જેટલો જે કાપડ હોય એને ટાંકાના રૂપમાં આપણે જોઈએ છીએ. એક ટાંકો, બે ટાંકો એવું આપણે કહીએ છીએ. એ એક ટાંકાને દીવાસળીની પેટીમાં આપણે વાળીને મૂકી શકીએ એટલું સોફ્ટ કપડું હોય એવું માનવામાં આવે છે. વિચાર કરો કેટલું આવડત અને બુદ્ધિથી એને બનાવવામાં આવતું હશે. અને એવું કહેવાય કે સાડી પણ એવી રીતની બનાવવામાં આવતી કે વીટી હોય આપણી રિંગ, ફિંગર રિંગ આપણે જેને કહીએ છીએ, એ વીટીમાંથી તમે એનો એક આમ કરીને ટાંકો આમ કરીને ખેંચો તો વીટીમાંથી પસાર થઈ જાય એવું મખમલી કપડું આ ગણવામાં આવતું હતું. એવા બધા વસ્ત્રો ભારતના ખૂબ જ પ્રચલિત હતા. આ ઉપરાંત કાશ્મીર સહિત ભારતમાં બનતા જે ગાલીચા, ત્યાર પછી પાટણના પટોળા જેની આપણે વાતો કરવાના છે, કાંજીવરમ અને બનારસની સાડીઓ તથા રાજસ્થાનના જે વસ્ત્રો એ ખૂબ જ પ્રચલિત છે. મિત્રો, તમારા પુસ્તકમાં ગાલીચા બતાવેલા છે. હાથ વણાટના ગાલીચાઓ અંદર તમે જોઈ શકો છો, જે આપણા ઘરોમાં એક સુંદર સુશોભન તરીકે એને બિછાવવામાં આવે અથવા આપણે પહેરવા ઓઢવામાં પણ આ બધા વસ્ત્રોનો ઉપયોગ કરીએ છીએ. કાશ્મીરની બનાવટ ખૂબ પ્રચલિત છે. ગરમ વસ્ત્રો હોય છે, કારણ કે કાશ્મીરના પ્રદેશો બધા ઠંડા પ્રદેશો છે અને એમાં આવા વસ્ત્રોનું ખૂબ જ મહત્વ રહેલું છે. તો ભારતમાં બનતા આ ગાલીચા, પાટણના પટોળા જેને બીજા શબ્દોમાં આપણે કહીએ તો એક બીજો શબ્દ મિત્રો તમારા પુસ્તકમાં આવે છે બેવડ ઇફ્ટ. આ બેવડ ઇફ્ટ એટલે શું? પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી આને કહી શકાય. બેવડ ઇફ્ટ કોને કહેવાય? તો કે બેવડ એટલે બંને બાજુ પહેરી શકાય એવું, અને ઇફ્ટ એટલે કે વણાટ. અને એ વણાટ પહેલા રંગાયેલા રેસામાંથી બનાવેલું આ કાપડ એને આપણે બેવડ ઇફ્ટ તરીકે ઓળખવામાં આવે છે. બીજા શબ્દોમાં આપણે કહીએ તો બેવડ ઇફ્ટ એટલે પાણા અને વાણાથી ગૂંથાયેલી સાડી કે જેમાં સાડીની બંને બાજુએ એક જ પ્રકારની ભાત આપણે જોઈ શકીએ છીએ. ફરી તેની વ્યાખ્યા જોઈએ તો કે બેવડ એટલે બંને બાજુ
અને ઇક્ત એટલે કે વણાટ. પહેલા રંગાયેલા રેસામાંથી બનાવેલું કાપડ જેને બંને સાઈડથી પહેરવામાં આવે છે, બંને સાઈડથી પહેરી શકાય. પાટણમાં બનતા પટોળામાં એ આ બેવડું ઇક્ત રહેલું છે એટલે એને બેવડ ઇક્ત કહેવાય છે અને એ ખૂબ જ ટકાઉ વસ્ત્ર માનવામાં આવે છે. મહેસાણા પાટણ આપણું જે છે બહુ પ્રચલિત વસ્ત્ર, આજે પણ લોકો ખૂબ મોટા પ્રમાણમાં પહેરે છે. બહુ પ્રખ્યાત એનું પેલું કહી શકાય એવું લોકગીત જેને કહી શકીએ આપણે કે પાટણના પટોળા મોંઘા લાવજો, છેલ્લા જીરે મારી હાજુ પાટણથી પટોળા મોંઘા લાવજો. બહુ પ્રસિદ્ધ આ વસ્ત્ર અને આજે પણ ખૂબ પ્રચલિત ભારતની આ બનાવટમાંનું એક માનવામાં આવે. એવું કહેવાય છે કે મિત્રો સોલંકી યુગના જે બધા રાજાઓ થઈ ગયા, સિદ્ધરાજ સોલંકી ને જયસિંહ સોલંકી ને ઘણા બધા, આ સોલંકી યુગમાં એવું કહેવાય ભીમદેવ સોલંકી ખૂબ જ જાણીતા પાટણ માટે છે. 850 વર્ષ પહેલા આ પાટણના પટોળા એ સમય દરમિયાન ખૂબ જ પ્રચલિત માનવામાં આવે છે. અને આ જે પાટણના પટોળા બનાવનારા જે કારીગરો હતા, બીજા શબ્દોમાં એને સાળવીઓ પણ કહેવામાં આવે છે. યાદ રાખજો, સાળવીઓ પણ એને કહી શકાય. સાળવીઓ એટલે આ જે પાટણના પટોળાની બનાવટ એના કારીગરો ખૂબ જ અલગ પ્રકારના કારીગરો પોતાના આવડત અને કૌશલ્યથી એને તૈયાર કરે છે. 850 વર્ષ પહેલા આ પાટણના પટોળા ખૂબ જ પ્રચલિત વસ્તુ આજે પણ માનવામાં આવે છે. બહુ ટકાઉ વસ્તુ છે અને લાંબા ગાળા સુધી ચાલી શકાય, વજનમાં ભારે હોય છે અને એનું જે હાથવણાટનું જે કામ હોય છે એ ખૂબ જ જટિલ અને અટપટી ડિઝાઇન વાળું, મહેનત માંગી લે એવું હોય છે. આજે એના કારીગરો ખૂબ જ ઓછા જોવા મળે છે, એટલા માટે આજે પણ આ વસ્તુ ખૂબ જ મોંઘા ભાવે વેચાતી આપણને જોવા મળે છે. એક બંને બાજુ તમે જો તો એની ભાત એક સરખી જ આપણને જોવા મળે છે. તો એને કહેવાય બેવડી. બીજા શબ્દમાં કહીએ તો પાટણના પટોળા જે બંને બાજુથી પહેરી શકાય એવા. ભરત ગૂંથણ કલાની આપણે વાત કરીએ. ભરત ગૂંથણની કલા એ પણ પ્રાચીન સમયની ભારતની એક ખૂબ જ કલાઓમાંની એક માનવામાં આવે છે. હડપ્પા અને મોહેંજો-દડો ની જે આ સિંધુ ખીણની સંસ્કૃતિઓ, હડપ્પીય સંસ્કૃતિ અને આ જે મોહેંજો-દડો બોલિવૂડમાં ખૂબ જ પ્રચલિત પિક્ચર અને એની માહિતીઓ આપણે અગાઉના ચેપ્ટરોમાં મેળવી ગયા છે. અથવા એ મોહેંજો-દડોની થોડી ઘણી વાતો હજી આપણે કરીશું. તો હડપ્પા અને મોહેંજો-દડો ની જે સિંધુ ખીણની સંસ્કૃતિઓ આ જે હતી એના ઉત્ખનન દરમિયાન જે મળેલી મૂર્તિઓ અને જે પુતળા હતા, પુતળા એટલે કે સ્ટેચ્યુ, એના વસ્ત્રો ઉપર ઘણી બધી ડિઝાઇનો જોવા મળી. અને કેવા પ્રકારની ડિઝાઇનો? તો કે એ ભારતમાં પુરુષો, સ્ત્રીઓ તથા બાળકોના વસ્ત્રો ઉપર ભરત ગૂંથણ કરવાની આ કારીગરી એ જોવા મળી. સિંધુ સંસ્કૃતિના સમયે સિંધ, સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં આ પ્રકારની ડિઝાઇનો જોવા મળે છે જે ભરત કામ માટે ખૂબ જ જાણીતી છે. કાશ્મીરી ભાત પણ ખૂબ જ વખણાયેલું છે. આ ઉપરાંત ગુજરાતના જામનગર, જેતપુર, ભુજ અને માંડવી સહિતના વિસ્તારોમાં બાંધણી અને તેના ઉપરની હાથી, ત્યાર પછી પુત્રી, ચોપાટ, પક્ષીઓ, કરશ, કમર વગેરે ફૂલ અને પક્ષીઓના ચિત્રોની ડિઝાઇન એ ખૂબ જ પ્રચલિત છે. એટલે એવું કહેવાય કે મિત્રો ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં આ પ્રકારના વસ્ત્રોમાં ઉપર ડિઝાઇન, બાંધણી જે સ્ત્રીઓમાં ખૂબ જ પહેરવાના જે શોખ એક પ્રકારનો બાંધણી અને ઘણા બધા શુભ પ્રસંગોમાં અથવા નવરાત્રિના તહેવારોમાં પણ એ લોકો એને પહેરતા હોય છે. તો આ સિંધુ ખીણની સંસ્કૃતિમાં એ ભરત ગૂંથણની કળા ગુજરાતના કચ્છ, સૌરાષ્ટ્ર વગેરે પ્રદેશોમાં સ્ત્રીઓ માટેનો ગૃહ ઉદ્યોગ માનવામાં આવે છે અને ખૂબ જ પ્રચલિત છે. ત્યાર પછી ચંદરવા, શાક, તોરણ. ચંદરવા એટલે કે આ મંડપનું જે કાપડ હોય છે, ચંદરવા એટલે કે મંડપનું જે આ કપડું હોય છે એને ચંદની કહેવાય અથવા ચંદરવા અથવા શાક તોરણ. આપણા ઘરોમાં જે તોરણ લગાડવામાં છે એની પર જે ડિઝાઇન કરવામાં છે એને શાક તોરણ કહેવામાં આવે છે. ચાકડા, ઓછાડ એટલે કે આપણે જે ઓશિકાના જે બધા કવર હોય છે. ત્યાર પછી ઓછાડ એટલે કે ચાદર, પાથરવા માટેની, ઓઢવા માટેની જે ચાદરો હોય છે, તકિયા, પારણા, ઓશિકા ઉપરાંત વગેરે ઉપર
આવી ડિઝાઇનો, એ ઉપરાંત કેટલીક કોમોમાં પહેરતા કેડિયું જે ઉપર શરીરનું જે અંગરખું હોય એને કેડિયું કહેવામાં આવે. ખાસ કરીને આહિર લોકો જે હોય એ આહિર લોકોમાં, ભરવાડ લોકો આપણે જેને કહીએ છીએ આહિર લોકો, એમાં આવા અંગરખા ખૂબ જ મોટી ઉંમરના વ્યક્તિઓ પહેરતા જોવા મળે છે. આ ઉપરાંત ભરતગૂંથણથી શણગારેલા ધાબળા, રજાઈની ભૌમિતિક ડિઝાઇનો, તેની આકૃતિ પ્રદાન કૃતિઓ સાથે ભરતકામ ખૂબ જ જાણીતું છે. અને ખાસ કરીને કચ્છનો જે બન્ની વિસ્તારમાં જટ કોમના લોકો, આ પૂછાય છે પરીક્ષામાં, કચ્છનો બન્ની વિસ્તાર, આ કચ્છના બન્ની વિસ્તારમાં આ જટ કોમના લોકો એ ભરત કલા માટે ખૂબ જ જાણીતા માનવામાં આવે છે. તો મિત્રો, આ થઈ વણાટ કલા, હાથ વણાટ અને ભરત ગૂંથણ કલાની આપણે વાતો કરી. હવે જોઈએ ભારતનો જે ચામડાનો ઉદ્યોગ હતો એ પણ ખૂબ જ પ્રચલિત માનવામાં આવે છે. પ્રાચીન ભારતમાં એવું કહેવાય કે મૃત્યુ પામેલા જાનવરોના ચામડાનો વિવિધ ઉપયોગ કરવામાં આવતો, અને આજે પણ કરીએ જ છીએ આપણે. એટલે ચામડાનો ઉદ્યોગ આજે પણ પ્રચલિત જ છે. ખાસ કરીને એ ખેતી માટે કૂવામાંથી પાણી કાઢવા માટેની જે કોસ, પહેલા લોકો કૂવામાંથી પાણી ખેંચવા માટે બળદનો ઉપયોગ કરતા. બળદ કૂવાની ચારે બાજુ ફરે, એની સાથે બાંધવામાં આવેલો આ કોસ એક ચામડાનો એક પ્રકારનું એવું સાધન કે જેમાં પાણી પ્રવાહી ભરી શકાય. જેમ જેમ બરોડો જાય એ પ્રકારની એની ગરગડી સાથેની એવી રચના હોય કે એના કોષ અંદર જાય અને એ પાણી ભરીને પાછા ઉપર આવે. તો એવી રીતે ખેતી માટે કૂવામાંથી પાણી કાઢવા માટે આપણે કોષનો ઉપયોગ જે થતો તે કોષ પણ ચામડાનો બનાવવામાં આવતો. તથા પાણીની મશકો અને પખાલોમાં, મશક એટલે ખાસ કરીને રણ વિસ્તારોમાં આવી મશક, લશ્કર સૈન્ય આપણું જે છે એ લોકો પણ હજી પણ મશકનો ઉપયોગ કરે છે. પાણીની મશક, પાણી ભરવા માટેનું આ સાધન, પાત્ર, એને મશક કહેવામાં આવે. અને પખાલોમાં એટલે પ્રાણીઓ ઉપરનું જે બેસવા માટે ચામડાનું એક પ્રકારનું એવું સાધન બનાવેલું હોય છે, એને પખાલ કહેવામાં આવે છે. ઘોડા પર બેસીએ, ઊંટ ઉપર બેસીએ તો એવું ચામડાનું બનાવેલું હોય. તો આ પાણીની મશકો અને પખાલો પણ બનાવવા માટે ચામડાનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત જોઈએ તો સંગીતના જેટલા કઈ સાધનો છે, ઢોલ, નગારા, તબલાઓમાં વગાડવામાં જે આવે છે, એમાં પણ આપણે જોઈએ છે ચામડાનો ઉપયોગ થાય છે. એટલે કે ચર્મ ઉદ્યોગ પણ એ પ્રાચીન સમયની ખૂબ જ મહત્વની કલા માનવામાં આવે છે. આ ઉપરાંત પ્રાણીઓને બાંધવા માટે પણ ચામડાનો ઉપયોગ થતો, તથા યુદ્ધોમાં વપરાતી જે ઢાલમાં પણ પ્રાણીઓના ચામડાનો ઉપયોગ થતો. તલવારો રાખવા માટેની જે પણ મ્યાન હોય એમાં પણ કેટલોક ચામડાનો ઉપયોગ થતો. આ ઉપરાંત ભારતનો ચર્મ ઉદ્યોગ આગવું સ્થાન ધરાવતો વિવિધ પ્રકારની ચામડાની ભરત ગૂંથવાની મોજરીઓ, આ ઉપરાંત એના પગરખા, ચામડાના પાકીટ, પટ્ટા તથા ઘોડા અને ઊંટ જેવા પ્રાણીઓની પીઠ ઉપર આ જે સાજ મૂકવામાં આવે, જે પલાણ મૂકવામાં આવે, ઘોડાઓની જે નાળ, લગામ એ બનાવવામાં આવે એમાં, તથા ચાબુક, ઘોડાઓને મારવા માટેની આ જે ચાબુક, એમાં પણ ચામડાનો ઉપયોગ કરવામાં આવે. તો આ પ્રકારે ચામડાનો ઉપયોગ આપણે જોઈ શકીએ છીએ. તો મિત્રો, ચર્મ ઉદ્યોગ એ પણ ભારતની ખૂબ જ પ્રચલિત ઉદ્યોગ માનવામાં આવે છે. અને આજે પણ આ ચામડાનો ઉદ્યોગ આપણે જોઈએ છે. ચામડાની બનાવેલી ઘણી બધી વસ્તુઓ, આપણે ચામડાના બૂટ પહેરીએ છીએ, ચામડાના પગરખા પહેરીએ છીએ, એના બેલ્ટ પહેરીએ છીએ, આપણે પાકીટ રાખીએ છીએ, પોકેટ વગેરે આપણે વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ. ઘણી બધી બ્રાન્ડેડ કંપનીઓ જે છે એ બધી બ્રાન્ડેડ કંપનીઓ પણ આ પ્રાણીઓના ચામડાનો ઉપયોગ કરે છે. લેકોસ્ટ કંપની જે છે, લેકોસ્ટ, આ ઉપરાંત ટોમી હિલફિગર ને ઘણી બધી એવી બ્રાન્ડેડ કંપનીઓ જે છે એના આ ચામડાની વસ્તુઓ ખૂબ જ પ્રચલિત માનવામાં આવે છે. અને ખૂબ જ મોંઘા ભાવે આપણે જોઈએ છે, બહુ જ મોંઘી કિંમતે આ ચામડાની વસ્તુઓ વેચાતી આવે છે. તો પ્રાચીન સમયથી લઈને આજ સુધી ચર્મ ઉદ્યોગ પણ ભારતમાં પ્રચલિત ઉદ્યોગ માનવામાં આવે છે. એ પણ એક કારીગરોની કરામત માનવામાં આવે છે અને એની બનાવેલી વસ્તુઓ આજે પણ પ્રચલિત છે. તો મિત્રો, અહીંયા આપણે બે
હસ્તકલાઓ, મુખ્ય હસ્તકલાઓમાં આપણે જોતા હતા એમાં વણાટ કલાની વાત કરી. થોડુંક રિવિઝનના સ્વરૂપમાં આપણે જોઈ લઈએ તો કે વણાટ કલાની આપણે વાતો કરી. એમાં કાતરની પ્રક્રિયા એટલે શું? કાતરની પ્રક્રિયા કેવી રીતની હોય છે તો કે રૂની પૂણીમાંથી તાંતરા ખેંચવા સાથે તેમને વર ચડાવીને એકબીજાની પકડમાં જોડી લાંબો દોરો તૈયાર કરવાની આ કળાને કાતર કહેવામાં આવે છે, જેની આપણે ડેફિનેશન જોઈ. બેવડ ઇક્ત કોને કહેવાય? અગત્યના શબ્દો છે એટલે મિત્રો ફરીથી એનું રિવિઝન કરું છું એટલે ધ્યાન આપજો. બેવડ ઇક્ત એટલે શું તો કે બેવડ એટલે બંને બાજુ અને ઇક્ત એટલે કે વણાટ પહેલા રંગાયેલા રેસામાંથી બનાવેલું કાપડ, એને બેવડ ઇક્ત કહેવામાં આવે. જેને બંને બાજુથી પહેરાય, એની ભાત સરખી જ જોવા મળે છે. ખૂબ જ મોંઘું અને ટકાઉ વસ્ત્ર છે. પાટણના વિસ્તારોમાં મહેસાણા પાટણ જે છે ત્યાં જોવા મળે છે. સોલંકી યુગમાંથી લઈને આજ સુધી 850 વર્ષ પહેલા આ વણાટની કલા એટલે કે પાટણના પટોળા ખૂબ જ પ્રચલિત હતા અને આજે પણ છે. ભરત ગૂંથણની આપણે વાત કરીએ, વિવિધ પ્રકારની ડિઝાઇનો, ભૌમિતિક ડિઝાઇનો પ્રાણીઓ પર અથવા એના ચિત્રો હડપ્પી અને મોહેંજો-દડોની સંસ્કૃતિમાંથી મળી આવેલા ઉત્ખનન એટલે કે ખોદકામ દરમિયાન મળી આવેલા આ અવશેષો પરથી આપણને ભરત ગૂંથણની કલાનો પણ પરિચય મળે છે. ચર્મ ઉદ્યોગની આપણે વાત કરી. પ્રાચીન સમયમાં ભારતનો આ ચર્મ ઉદ્યોગ આજે પણ ખૂબ જ પ્રચલિત છે. ઘણા બધા શબ્દો આપણને અટપટા લાગશે પણ એ પ્રાચીન સમયના આપણા આ ગામડી ભાષાના બધા શબ્દો અને ઘણા બધા શબ્દો જે આજે કદાચ આપણને નવા સાંભળવા મળે તો એ બધા ચામડાની વસ્તુઓ એ સમયની પ્રચલિત વસ્તુઓ આજે પણ લોકો એનો ખૂબ જ મોટા પ્રમાણમાં જીવન અને રોજિંદી ક્રિયાઓમાં ઉપયોગમાં લે છે. તો અહીંયા આપણે ભારતની હસ્તકલા વિશેની વાત કરી ગયા. હવે મિત્રો અગાઉ આપણે ભારતના હીરા મોતીકામ અને મીના કારીગરી, જરીકામ, ધાતુકામની આપણે વાતો કરવાની છે. તો આજના વિડીયોમાં આપણે જે સમજી ગયા એમાં સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર 1 હોમવર્કના સ્વરૂપમાં મિત્રો દરેક મિત્રો લખી દે. તમારા સ્વાધ્યાયનો પ્રશ્ન 1 નો સવાલ નંબર 2. એ સવાલ નંબર 2 છે, જો ચર્મકામ ભારતની ઘણી જૂની કારીગરી છે તેની સ્પષ્ટતા કરો. ન ખ્યાલ આવે તો લખી દેજો. ચર્મકામ ભારતની ખૂબ જ જૂની કારીગરી છે તેની સ્પષ્ટતા કરો. આ એક પ્રશ્ન તમારે લખવાનો રહેશે. આ ઉપરાંત ભારતની હસ્તકલાઓમાં જોઈએ તો આપણે વણાટ કલા અને ભરત ગૂંથણની કલા આ બેની ટૂંકમાં દરેક વિદ્યાર્થી મિત્રો લખશે. તમારા પ્રશ્નમાં એ મળી જશે કે જે છે ચર્મ ઉદ્યોગની આપણે વાતો કરી ગયા, વણાટ કલા એ પણ આપણે લખવાની રહેશે. બેવડ ઇક્ત એટલે શું? આ એક સવાલ લખવાનો છે દરેક વિદ્યાર્થી મિત્રો. બેવડ ઇક્ત એટલે શું? બીજો એક સવાલ લખવાનો છે, કાતણ કોને કહેવાય? ઓકે, એટલે 3 સવાલ તો થયા અને 3 સવાલમાં વણાટ કલા અને ભરત ગૂંથણ કલા તમારા પુસ્તકમાંથી એના મુખ્ય મુદ્દાઓ દરેક વિદ્યાર્થી મિત્રો આ એસએસની નોટમાં એ લખી દેશે. તો અહીંયા આપણે ભારતના સાંસ્કૃતિક વારસાની વાતો કરી. દરેક વિદ્યાર્થી મિત્રો સંકલ્પના તરીકે આ શબ્દ પોતાની નોટમાં લખી રાખે. જે શબ્દો હું અત્યારે બોલું છું, ભારતનો જેટલા પણ શબ્દો હું બોલું છું એટલા શબ્દોની સંકલ્પના દરેક વિદ્યાર્થી મિત્રોએ નોટમાં લખવાની. પહેલું, ભારતનો સાંસ્કૃતિક વારસો. બીજું, ભારતનો પ્રાકૃતિક વારસો એટલે કે સાંસ્કૃતિક વારસાની ડેફિનેશન લખવાની, પ્રાકૃતિક વારસાની ડેફિનેશન લખવાની, જૈવિક વારસો, પછી ભૌતિક વારસો. આ વારસાની ડેફિનેશન દરેક વિદ્યાર્થી મિત્રોએ અલગ મુદ્દા સ્વરૂપે લખવાની રહેશે અને એમાં બેવડી અને કાતણ એ પણ તમને સંકલ્પના રૂપે
પૂછવાના આ શબ્દો છે. હવે નેક્સ્ટ વિડીયોમાં મિત્રો આપણે ભારતના હીરા મોતી કામ, ભારતનું જડી કામ, અકીક કામ, આ બધા હસ્તકલાઓની આપણે વાતો કરીશું. એટલે ભારતના સાંસ્કૃતિક વારસામાં હસ્તકલાઓની જે આપણે માહિતી મેળવી રહ્યા છીએ, હું માનું છું ત્યાં સુધી મિત્રો દરેક વિદ્યાર્થી મિત્રોને આ શબ્દોમાં ખ્યાલ આવી ગયો હશે. ઘણા બધા શબ્દો એમાં એવા આવશે જે આપણને નવા પણ લાગશે અને જાણવા ખૂબ જ જરૂરી છે, જે આપણા ભારતના સાંસ્કૃતિક વારસાનો આપણને પરિચય આપશે. એટલે આ ભારતના અને ગુજરાતનું આ પ્રસિદ્ધ જે બધા આ કારીગરી છે એની આપણે અહીં વાતો કરી. આ પ્રશ્નો હોમવર્કના સ્વરૂપમાં દરેક વિદ્યાર્થી મિત્રો લખી લેશે. ન ખ્યાલ આવે તો ફરીથી બોલી જાઉં છું. સ્વાધ્યાયનો પ્રશ્ન 1 જે છે એનો સવાલ નંબર 2 આપેલો છે અને એ સવાલ નંબર 2 હું બોલી ગયો છું, એ લખવાનો છે. બેવડિક્ત એટલે શું, એનો પ્રશ્ન ટૂંકમાં ઉત્તર 1-2 વાક્યમાંથી એ લખવાનો છે. કાટણ કોને કહેવાય એ પણ લખવાનું છે. અને જે મેં સંકલ્પનાના જે શબ્દો કીધા છે, સાંસ્કૃતિક વારસો, પ્રાકૃતિક વારસો, ભૌતિક વારસો, જૈવિક વારસો કોને કહેવાય, એની સંકલ્પના શબ્દો પણ દરેક વિદ્યાર્થી મિત્રોએ એસએસની નોટમાં લખવાના છે. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે મળીશું ભારતના હીરા મોતીકામ અને જરીકામ સાથે. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રો આ તમામ જે મુદ્દાઓ છે એનું ફરીથી રિવિઝન કરી લે અને રિવિઝનના સ્વરૂપમાં જે કંઈ પ્રશ્નો આપણે આપેલા છે લખવા માટે એ પણ લખી દઈશ. થેન્ક યુ.